ઘણાને તમે સાંભળજો સપનામાં હરખું નથી રહેવું, તમે શું કરજો? આ અમારો ભૂરો છે ને, એને ખરેખર સપનું કોઈ દી સારું ના હમણાં 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 છે ને કીર્તિભાઈ મારી પાસે આવ્યું હમણાં, માયાભાઈ હાથું તવ હમણાં તપના બહુ હાલ આવે, સપનામાં હું જોવા જાઉં, એ તો હું જોવા ગયો ને સપનામાં, સપનામાં મારા હું જોવા ગયો, મારો સંબંધ થઈ ગયો, મારા બાપા લગ્ન લઈ આવ્યા, મારી જાન આવી, તે માયાભાઈ હું જાન ઘોલું લઈને ગયો ને તો ઘોલું એટલું આક્યું ને તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું. સપનાની વાત કરું છું, ગોદલું ભેગું થઈ ગયું. એ આપણે સપનામાં જ ખબર ન લે કે આપણે ફળ ફૂદડી ખાટલામાં ફરીએ છીએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું. તે હું તો માંડવે પગ્યો, ગોળ દાદાએ કીધું કન્યા પલ્લાવો, કન્યા આવ્યા, પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો, હસ્તો મેલાપ કરવાનો છે. તે માયાભાઈ મેં છે ને હાથ જવા દીધો, પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેથો વહી ગયો. એ હેથો વહી ગયો ને તો ત્યાં વીચી બેઠો હતો. એ વીચીએ થનક મારીને ત્યાં હોય બાપા કરી જાગ્યો ને તો નહીં માંડવો, નહીં કન્યા, નહીં ગોલદાદા, નહીં જાનરિયું, તેદું નથી તલ લીધું કે સપનામાં પલળી તોય એટલો ઝટકો લાગે તો હાચેન પલળી તો હું પલી દીધી થાય. આ હા 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 અમે અમારો લઈ લો, ખાસ મજા આવશે જો તમે. હા અમે બે ત્રણ એવી વાત છે તમને કહું. એ અમારો ભૂરો છે ને, એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ આપણે જોઈએ, તમને આવશો એટલે દેખાડી, હકીકત પાત્ર છે. બાપુ 52 મોતીસૂરના લાડવા ખાઈ જાય. હા 52 અને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. પણ એ હવે જો આવા જે ખાવા વાળા હોય ને એ ઘીરે નો એટલું ખાતા હોય, એ આવા મેળાવડાની વાત જોતા. બાપુ કેદી ઉત્સવ કરે આ વખતે ધેફલા ઉલાડી નાખતો તે કા કોકના પ્રસંગ હોય ન્યા. પણ ભૂરો અમારે કોરોનામાં બાપુ હલવાઈ ગયો. કોરોનામાં બધા પ્રસંગ બંધ થયા અને પછી ધીરે ધીરે ઓલા 50 વાળા લગ્ન ચાલુ થયા કે ભાઈ 50 જણામાં લગ્ન કરવા. એમાં ઘણા લોભીઓએ તે ગોબો ઉપાડી લીધો. છોકરાઓને એના દીકરાને ઘણા સારા લગ્ન કરવાય નહીં, બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે, વેવાય માનતા નથી, અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે 50માં આપણે કરી લેવાના હોય. આમાં ગોબા ઉપાડી લીધા. હવે આમાં તમે સાંભળી લો, હવે આમાં ભૂરાને શું કરવું? ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો, કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે, દીકરાને એમ થાય કે પપ્પાનું આમંત્રણ છે, કાંઈ ન હોય તો એમ થાય કે દીકરી વાળાને એમ થાય કે વરપક્ષ વાળાનો મહેમાન છે, અને વરપક્ષ વાળાને થાય કે કન્યા પક્ષના છે, એમાં કોઈ પકડાય નહીં. પણ હવે અહીંયા લગ્ન 50 ને જ લાવવાના, એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે 50 લઈને આવજો ભાઈ, અહીંયા અમારે અમરેલી જિલ્લો છે. એટલે દીકરાનો બાપે તે તાળ ખાઈ ગયો કે આપણે ભાઈ હું પેલા એકલો આવું, આપણે 2 ગેટે ઉભા રહી, પછી તમારા મહેમાન જાજા હોય ને અમારી માથે ઢોળો એમ ન હાલે. આ મેં જેને કાર્ડ આપ્યા મને ખબર છે, પસાને આપ્યા 51માં થાય તો પરણે વગર વિયો ન રહે તો મારો ગુગલો નહીં. એક જગ્યાએ બાપુ આ કોરોનામાં એક જગ્યાએ એક સમાજની વાડી પાસે નીકળ્યું ને તો વરરાજો બહાર બેઠો બેઠો રોતો હતો. હોય વાડી હોય બાપુ ઓલા કેમરો હે કે પોલીસ વાળા જવા નથી દેતા, પછા પૂરા થઈ ગયા. પોલીસ વાળાને બોલે મેં આને તો આવે છે, મેન મુદ્દો છે આ. ટુંડિયા સાહેબ ખીજાવ બહુ. અરે મેં કીધું, મને કે માયાભાઈ પસા પૂરા થાય, કોઈ વરરાજો છે. મને કે આમાં બધા એક હરખ્યા લુગડા પહેરીને આવતા, આપણે કેમ માનવું કે આ વરરાજો છે એમ. ભૂરા ના ઓલા કીધું એટલે ઓલા 2 વેવાય ગેટે જ ઉભા રહ્યા, જે આવતા જાય. હા ગૌતમભાઈ તક આ ફલાણા મહેમાન બરાબર છે, માયાભાઈ કા ફલાણા અમારા અમે કાળ આપ્યું બરાબર છે. હા આમ બધા લેતા હોય ને એમાં ભૂરો આવ્યો ટાઈ મારીનો. કપડા તો એવા જ પહેરીને આવે, કોઈ ભૂલે શું કે એમ ન કહીએ કે મફચ્યું મહેમાન છે. એવી એન્ટ્રી પાડીને ફાટતી નામ કર્યો, નમસ્તે કાર્ડ આ લે
બસ મજકી છે. ભૂરો અટવાનો ગારો ભૂલ પડી પણ આપણી ભેગો રહેતો અટવાય. એટલે બીજી વાર કીધું ભાઈ ભાઈ વડીલ કોના મહેમાન છું? કાર્ડ આપ્યું? હા ભૂરાનો મગજ ગયો, બે ને ધક્કો માર્યો. હલામ એક બાજુ તમે કાર્ડ આપો તો જ આવવાનો મારે. અટક બાજુ અંદર આવીને મેળો ગણવા 1 2 3 4 5 6 7 8 કલેક્ટર માં લઈ આવ્યો છો. તા તો બે વેવાય જોડે સોરી સોરી સાહેબ અમે ઓળખતા નહોતા. બે એ ટેબલે બેહાડીને જમાડ્યો, ટેબલે બેહાડીને જમાડ્યો પણ 11,000 નું કવર કરી દીધું. બોલો હવે ઈ પૂરો અમારે લગ્નમાં બાકી અને એમાંય લગ્નની સિઝન, ઢોલ વાગે પણ એટલા બધો બિચારો જોઈ જોઈને થાકી ગયેલો. 3 કન્યાઓ જોઈ જ્યાં જાય ને એટલે ખોટો રૂપિયા આવે એમ પાછો આવે. એક જગ્યાએ તો જોવા ગયો ને તો કન્યા ઉભી થઈ, આવો ભાઈ આવો હશે બેન હું જાવ છો ઈ કે. એમાં એક દી ભૂરો મારી વાડી આવ્યો, ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. હું ગાય ભૂરાય હું આવે માયાભાઈ તોલિક દયા લકાય માનાના પેટનું તવાય. એટલે મેં કહ્યું અમારી શું ભૂલ? તમારી ભૂલ એટલે તમારે ધ્યાન લકાય. બાયાભાઈ મારી હારે જે ભણતા ને એના ચોટલાવના લગ્ન થાય. બાયાભાઈ મારા ભાઈબંધના દીતલા પણ તે અને આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે તે. અરે મેં કીધું એમાં તારા ઘરના ને કે મને શું કામ કે? મારા ઘરનાનું નામ ન લેતા માયાભાઈ. મારું કુટુંબ છે ને કુટુંબ મિનાલ જેવું છે, ખાલી મિનાલા લાગે બાકી હલામ બોલો બેલ કાંઈ હોય તો. અરે મેં કે તારા કાકા મને કે મારા કાકાનું નામ લેતા જાઓ ને બીજી થાય. મારા કાકાનું નામ લેતા મેં મારો કાકો તો એવો ખલો ખલો છે ને, પહેલી વાર માલું જોવા મોકલો માલ દીકરો એનું તો લઈને આવ્યો. અરે મેં કીધું તારા બા મારા બાલનું નામ ન લેતા. ભાઈ મારી બા છે ને ધન્યવાદ આપું મારા બાપાને. કોક દી સન્માન કરજો મારા બાપાનું, સન્માન કરજો. સહનશીલતાનો એવો મારો બાપ સિવાય બીજો કોઈ લઈ ન હોય. માયાભાઈ લઈ ન હોય. અરે મેં કીધું એ વાત તારી સાચી પણ માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો કે બધાને હોય, માલા માને હલક નહીં. હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એ ચલતી દેગલીમાં મારી માએ જ પાના માલ્યા ત્યાં. માયાભાઈ હું જે કન્યા જોઈને આવું મારા બા એમ કે ઈ તો નહીં જ મારા ગલમાં, આવી તો નહીં જ મારા ગલમાં. હું તો એક કામ કરીને તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય, તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કરે તો મારા બાપા ના પાલે. મેં ધંધો કર્યો તો તું ધંધો દીકલા કરતો જ નહીં. દોકમાં એલું નાખી નાતા માલ જે બાકી મેં તેલું ઈ તલતો નહીં. નકુતામાં દીકલા આંગળી આવી જાય આંબલી લેજે. છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલીને કાઢી એકો દીકલા, બાકી નકુતામાં તો હામા વાળો ખોલે તો જ મેળ આવે. મેં કીધું એવું નહીં ભૂરા, હું તારા કાકાને બોલાવું, હું સમજાવું. હા તમારી લીધે પાછે ચાલતું હોય તો તમે તારે બોલાવો નહીં. હું તારે ભણવું છે ને ભાઈ ભાઈ ભણવાની જ વાત છે. એને કાકાને બોલાય, એને કાકા આવ્યા. મેં કીધું લા ભૂરો રાયડું નાખે. મને કે ભલે નાખતો. મને કે એને કાકા પાસે મન તુકારો કર, તું મને કે વિશમાં કાંઈ ન કરતો, એ અમારા ઘરનો મુદ્દો છે. આને પરણાવાય, મને આને પરણાવાય. તાતો ભૂરો ઊભો થઈ ગયો. એ તાતો તો કે દૂધ બનતો કોક દી મેઘાનીને વાંચ, મેઘાનીને વાંચ. તાતા તો ને તેવાય. તાતો હરી તાતો માંગલો ભૂત હતો તોય પરણાવ્યો. પદબા ચાલુ પીજો. આને તાતો તેવાય. માંડલા વાળો ભૂત પદમાં એટલે પરણાવ્યો. તાતા ઇતિહાસ વાત. હું જીવતો છું, જીવતો. તું મારી લીલ પરણાવી પણ મને નહીં પરણાવી તાતા. એ તાતા તારા પ્રીતના નીલ એટલા બધા તેમ એવા ત્યાં જેલી પવન વાયા તો તારા પ્રીતની હલવાની હું થઈ ગઈ તાતા.
એટલે એને વળી કાકે કીધું શાંતિ રે કે ભાઈ નોટંકી થામા માયાભાઈ આવું જ કર્યા અમે જ્યાં જોવા જઈએ એને અમે ચોખ્ખું કે તું મૂંગો મરજે માયાભાઈ આ બોલે ને એમાં સંબંધ તૂટે તાતા હું કે વાહ તાતા વાહ માલો સંબંધ ને માલે મૂંગું લેવાનો માયાભાઈ પણ આને ન બોલે અમે વાતું ન કરી લઈ ઘડી મૂંગો મરતો હું ત્યાં મૂંગો દઉં સંબંધ માલો તલવાનો એની ભેદો ભાવ માલે તાધવાનો અને માલે મૂંદું લેવાનો એટલે હું બોલું છું એમાં સંબંધ તૂટે છે હા તેમ તું તોતડો છો ને એટલે હવે જેને હોય એવો ન કહેવાય તોતડો કીધું ને ભૂરિયાનો મગજ જો કીર્તિભાઈ હું તોતલો છું એટલે તોતલો નહીં તોતલો હોત ધીલુભાઈ નો તોતલો અંબાની નો તો ગમે ત્યાં તાલે વલકી ત્યાં હોત આ તો તમારો ભતલી દો તો એટલે નથી તમારા ઘરમાં ઊંધીલા ગલા પાક આવી ગયા પંથા વધેની જાય તેનો લઈને આટા માલો તો ઇજ્જતની વાતો તો લાતા હવે ભૂલ્યો મૂંગો નહીં દે હવે પૂરો હજ થઈ જાય પિસ્તાલી હાલે તાતા પિસ્તાલી અત્યારે બાદ બધા મારા યોગમાં સમાધિના લાદી જાય રામદેવ બાબા એટલે યોધમાં આવો તું પણ તાતા તાલે ભલો છે ગલબાર હું નથી નીકળ્યો તમને ચાલુ લાગે છે પણ નથી નીકળ્યો શાંત કર્યા ને મેં કીધું કે ભૂરા હું રસ લઉં હવે તારા કાકાને હું મનાવું છું અમે વાત કરીએ છીએ એટલે મેં કીધું કે વડીલ ભાઈ વાત જવા ગયો હું હારે આવું કંઈક ગોઠવીએ કાંઈ છે ક્યાંય મને કે હા માયા ભાઈ 2 જગ્યાએથી ફોન આવ્યા પણ એકનું તો થઈ ગયું એક જગ્યાએ બાકી છે મેં કીધું હાલો હું હારે આવું અને ભૂરા સાંભળ હું હારે આવું તારે બોલવાનું નહીં અમે વાતો કરશું માયાભાઈ તમે આવો ને તો ગોબો ઉપલી જાય તને ત્યાંથી ભલે ને માયાભાઈ નો મિત્ર તો માયાભાઈ નો મિત્ર હોય તો થોડો ઘણો કીર્તિદાન ભાઈ નો મિત્ર હોય ને હોય તો એને નક્કી રખ્યો રૂપાદો રંગ રેલિયો ગાયું જ હોય પછી ઘરે જવું ગમતું હું કામ આમ બેઠા છે આમાં પછી જોજો વાછરડાના ખેલ બાપ એટલે મેં કીધું ભૂરા તારે બોલવાનું નહીં માયાભાઈ હાવ આવું ન તલાય મેં તો કામ કરી તારે અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળાપણું ન હોય તમે દેશ પ્રદેશમાં આટો મારો અથવા તમે પોતે અંગ્રેજી બોલજો એમાં તોતળાપણું ન આવે કારણ કે અંગ્રેજી ભાષા છે ને એ એવી છે બાજે લાયક ન આવે અંગ્રેજીમાં બાપુ ગાયલું જ નહીં નોનસેન્સ બસ ઇડિયટ અને આપણી ગુજરાતીમાં એ બાંધવાની કેવી એક હાહે હો ઈની ગાય બીજી વાર ન આવે હો ગાય ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા ન ભૂલતા તમારો ગુરુને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્ય કરાવું છું તમારો સદગુરુને ન ભૂલતા એ તમારી ભાષા છે તમારો મલક છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ એટલે ભુરાન મેં કીધું તું અંગ્રેજી તારે બોલવાનું એમાં તોતળાપણું ન આવે હા પાડવે અહીંયા યસ બલાબલ તે એમ નહીં ઓકે તલત તે નહીં ગુડ તો ભૂરો કે એટલું તો બોલી થાય ને એટલું તો આપણે બોલી થાય ને અને આપણે તો અત્યારે આપણે કામ થયા એટલે તો ઘણું બધું હીથી જાય ને ભાઈ માંડવા નાતવાના તે આપણે ખેતરપાલને અંગૂઠો અડાડવાનો તે અમે એક વરરાજો ખેતર બરોબર ફેરા ફરતો હતો ને તો આપ જેને ફેરા ફરાણા છે બધાને ખબર છે અને બાકીના 11 પછી બધા ફેરા ફરવાના છે 11 પછી ઘણા તો તલવારો નવયુલી નાટા મારે પૈણી તો જેવું છે હો બેટી બચાવો અભિયાન રહી જવાય તે વરરાજો જે પૈણાવીને બધાને ખબર હોય એ વરરાજો જે પા ફેરો ફરે ને ત્યાં ખૂણામાં ખેતરપાળ હોય ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળીમાં લઈને ઉભેલા આન વરરાજો જ્યાં પડખાવા વળે અને ભાઈ લગન ટીકે વાળો રૂમાલ હોય ને મોઢાલું થાય હવે તો ઘણું યુવાનો બહુ સારું છે અમે પૈણ્યા ત્યારે હા કીર્તિભાઈ ખરેખર વડીલોને પૂછો કેવી તાણીમાં પૈણ્યા
હા એ ગામડામાં જાન ગઈ હોય, ખુરીશું કેવું ભાઈ, ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાયું નાખી હોય, સામે 2 ડબ્બા ઊંધા નાખે ને એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય, એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય, મોતીના રમકડા મૂકી દીધા હોય, ખીલિયા તલવાર મૂકી દીધી હોય, વરરાજા વળે આમ બેઠો હોય, વરરાજાને ન્યાલી કીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું નહીં, આડું બહુ જોવાનું નહીં, એટલે આમ બેઠો હોય. હા આપણે કઈ માવો ખાવા? બરાબર ને બાપા? આમાં કાંઈ ભૂલ હોય તો મને કહેજો. જે બધા હાથ કહો પાછો તે પાછો આમ સુધરેલો છે એવું સાબિત કરવા હાટું ચકલીનો ચજ બોલે. માવો ખાવો? નહીં, ચકેલી ચોપારીના ટુકડા છે, ચોળા છે, ચોળા, પેપ્ચી ચોચીઓ ચોચીઓ. ગામડામાં જાન જેને કરીને ખબર હોય એ આવી રીતે ઉતારો દેવાઈ ગયો હોય. ત્યારે સાહેબ સંડાસ બાથરૂમ નહોતા, ડબલા લઈને બહાર જવાનું. તાળીઓના ગગડાટથી વધાવો મોદી સાહેબ ને સાહેબ કે ઘરે ઘરે આ શૌચાલય બનાવ્યા છે. મોટી વાત, ગામ સ્વચ્છ. ત્યારે તો ડબલા જે ઉતારો જેને આપ્યો હોય ને એ 10 ડબલા વેસાતા લઈ આવ્યો હોય. એ વળી રીત છે લાકડા આમ ગોઠવા હોય, વરરાજાએ વાનો ખાઈ ખાઈને આવ્યો હોય, એને પેટમાં ગડબડ હોય, પાછું બોલવાની ના પાડી હોય, મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, તે બધાયમાં ન બોલે. એલા બોલવા જેવું હોય ને બોલાય. અને પાછું બહાર ઢોલી ભાઈઓ બેઠા હોય, એ ઢોલીને કીધું હોય વરરાજા બહાર નીકળે એટલે માંડવા સુધી વગાડતા વગાડતા આવવાનું છે. એટલે એ ઢોલી ભાઈઓ ત્યાં માંડવાની બહાર આમ બેઠા હોય, વાટ જ બેઠા હોય. ઢોલ ની માથે કારક કારક આમ ધણ ધણ કર્યા કરતા હોય. આખી શોભા હતી યાર. હા, એમાં વળી અણવર ના કોણી મારે વરરાજો. એટલે અણવર કે શું છે? ડબલો ડબલો. પણ જમાનો તો જો અણવર ડબલું ભરે. એ અણવર વળી ડબલું લઈને આગળ હાલે, વરરાજો વળી કાખમાં તલવાર નાખીને ખડીંગ ખડીંગ ગાલ્યો જતો હોય. જા પાછો દેલે પોગે તો મોર ઢોલી થાય, ધબુક ધબુક. એલા ન્યા માંડવે નથી જાતો. હું ધબુક ઘડીક તો રેઢો મૂક્યા ને સેલ્ફી કરો છો. ટૂંકમાં અમે ભૂરો અમે જોવા ગયા. જે ગામમાં જોવા ગયા બાપુ, પણ ગામ વંડીએ સીડ્યો. માયાભાઈ આવ્યા, માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. હું વળી કહું નહીં મિત્રો, આની હાટો આવ્યા, આની હાટો આવ્યા, મારા માટે. મારો મિત્ર છે. ગામમાં આખી વાતું થાય માયાભાઈનો મિત્રનો સંબંધ આપણા ગામમાં થાય તો ઈ બાને માયાભાઈ કારક આવશે. વાહ વાહ, હગા હારા મળ્યા ફલાણા ભાઈને, હગા હારા મળ્યા. પગ્યા પેલા રિપોર્ટ પગી ગયા તા તો ત્યાં ગયા હતા. એ બધું સેટિયું બેટ્યું આમ ફર્સ્ટ ક્લાસ, આગળ સોફા, અહીં પગ લંબાવો, આમ બેસો માયાભાઈ, મજા આવી. હું કહું આ મુરીત્યો તા ભૂરો. પૂછ્યું કે કેમ છે મારું મકાન? ગુડ. આપનું ફેમિલી બધું ત્યાં ઓકે? રસ્તે ક્યાં તકલીફ નથી પડી? ના. ચા પાણી? યસ. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે? પૂછી એનો જવાબ મોઢામાં જીભની અંગ્રેજી સિવા કહાની ને એમાં માયાભાઈનો ભાઈબંધ. બોલાવો આપણી ગુગીને. હા, ભૂરી આવ્યા. ભૂરી એટલે ભૂરી. અને અમે આને કહીને આવેલા ભૂરાને, આ છેલ્લો આટો આમાં ફેલ જો દીકરા તો બસ शिवरात भेगा मिलेंगे शिवरात्रि के मेले में। हाँ बढ़िया मेला लगेगा, वहां से कुंभ में मिलेंगे। हाँ गुरु भाई ने बोला है। हाँ भूरी आयो
શેલો ફેરો એટલે ભણવાનો નહીં, જોવાનો. પણ બાપુ 140 કિલોનો દાગીનો, વજન કાંટા ઉપર કીર્તિભાઈ પડસાયો પડ્યો હોય ને તોય 15 કિલો દેખાડે. શું મારા નાથ નવરો હશે તેથી ઘડી હશે લમ વેણી કાંઈ મળે નહીં માયલું પોસા થાંભલ્યા સર્જન હારે સરજ્યા કેદી નબળો દીનો નાથ. પણ પાછો કલર કેવો ખબર, અલંગના સીપના ખાડામાંથી બાપુ તમે મને પાર્લામેન્ટમાં યાદ કર્યો છો મારા અલંગના હિસાબે. પાર્લામેન્ટના પાર્લામેન્ટમાં મારું નામ બાપુ હિન્દીમાં બોલ્યા हमारे गुजरात के माया भाई है तो बोले वाह क्या बात. मैं હવે પ્રોગ્રામ થાય ન થાય માયો આયોનું પાર્લામેન્ટમાં નામ બોલાઈ ગયું. જી 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 આ નોખો છો બાપુ કઈ ખા. અરે પેલો દી છે યાર, એક વાહનો તમારી સામે બેઠો છો, એક વાહનો યાર, ભૂલ થઈ શકે. પણ બળી ગયેલા ઓઇલનું પીપ જેમ આવતું હોય, આફ્રિકાને ઝાખું કરે એવું હો. આફ્રિકા વાળા રૂપાળા લાગે પડખેલ નીકળે, આખું દાંત બે જ તબકે, દાંત કાઢ્યા ને તેમ છે કે હાલે લે. ઓહ કાળી સૌદેશ ને દી જન્મ છે હો બાપ. એક હાથમાં કીટલી, એક હાથમાં રકાબીનો ખડકલો, ખડેંગ ખડેંગ. પગ મૂકે ને બાપુ અભરાય વાસણ ખખડે, વાઇબ્રેશન તો જોવો. થડેંગ થડેંગ. ભૂરા હામાં આમ દાંત કાઢ્યા, ભૂરો મારી પડકે મેં પકડીને ભૂરા ભૂરા શાંતિ બેટા, છેલ્લો ફેરો બેટો, કાંઈ વાંધો નહીં માયાભાઈ, ભાગું તો મારી ભૂમિકા લાજે. મેં કીધું તું ક્યાં સગાડી છે સોરું છો. હા સીધી તમે જો મહેમાન આવે ત્યારે જ આપણે ઓલી રજવાડી કેટલી, એટલી મોટું નહીં. અને મારી માવું કેટલીને બહારને અંદર તો ધોવે, પણ આમાં તો કોઈ દી કાંઈ કોઈ નાખે નહીં કાંઈ. નગર ખરેખર કાથીની દોરી આમ નાખીને અંદર ઘી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરી અને ઘડીક આમ હલાવી અને પાણી કાઢી નાખવું જોઈએ, તો આમાં જે માલ પડ્યો હોય નીકળી જાય. અમુકની ઘીરે બાપુ સા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈને તો ચા હરામ થઈ જાય. ગોબરા છોકરો નાક ભર્યું એમ. આપણે જે વિવેક કરીએ ને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. નાળ સમય ભાઈમાં વયું જાય એમ. હા યસ 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 રાઈટ. વિવેક નો વિવેક ને હેળા એરું હરી જાય એમાં. એટલે અમે ભાઈને વિવેક કર્યો, ભાઈને આપો તો ભૂરાને પેલા રકાબી આપી. એમાં ભેગી કીડી આવી, એ કીડી આવી ભૂરો જોઈ ગયો, એટલે ગરમ ચા ગરમ, એ કીડીને કાઢવા ભૂરામાં આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય. કીડી ઘાયે સડે ને કીડીયું ઘાયે સડક્યું જ નથી. કરડે ત્યારે ખબર પડે. કીડી કઈ તમારી સુરતા. કીડી બિચારી કીડલી એના લગ્ન આલે જો એને પરણાવી ગયો સદગુરુ હારે તો જ બેડો પાર થાય, બાકી નથી સટકાઈ જાય છે યાર. હા તે કીડી આવતી નથી, આમ આમ કરે આમ. હવે ભૂરો કોકના ઘીરે આમ આમ કરે, ઈ કાકાને ટેવ આમ આમ કરવાની, જેને સાઠો પાણી કહેવામાં આવે છે મિત્રો. એને કાકાને ટેવ આમ આમ કરવાની. રોજ દિયાશ મેં સંધ્યા ટાણે પાછા ઘણા પીવાળો શું કે નો પીવાય નહીં હો, આ દાદુ મારી નાખે ભાઈ. આ નો હજે હાથીને પેટમાં બોલે, પીતા પીતા વાતો કરે. જો તો કેવા માણસો જ્ઞાની છે. ન પીવાય. એક જણાને બધું વેચાઈ ગયો, તે ખાલી બોટલોનો ઢગલો પડેલો, બોટલોના છૂટા ઘા કરે બજારમાં.
પી ગયેલો નો, તે મારી જમીન વેચાવી નાખી, તે મારી ગાડી વેચાવી નાખી, તે મારી ઘોડીઓ વેચાવી નાખી, તે ભાઈબંધી ખતમ કરાવી નાખી, એમાં ભરેલી આવી. તે ભરેલી શું કે નહીં તારો કાંઈ વાંક જ નથી, ગાડું કરે ગાંડી તારો ક્યાં કાંઈ વાગે છે, તે થોડું કાંઈ વેચાવ્યું છે. હવે કાકાને ટેવ, એમાં ભૂરો બિચારો એ તો કીડી કાઢતો હતો, પણ કાકાને છોકરા મારો દીકરો ક્યાંક પારકે પાદર ભૂંડા ન લગાડે, તે કાકે કોણી મારી, હું આમ કે રહી પી લે ને. હવે અમે અંગ્રેજી સિવાય બોલવાની ના પાડી હતી, અમે ચાની અંદર કીડી, એ અંગ્રેજી અમને નહોતું આવડતું. ટી ઇન ધ એટ ઇન ધ ટી ઇન ધ એટ. ઓકે, હું અંગ્રેજી બહુ આવડે, હું બોલું નહીં, ખરેખર કહું. વિશ્વમાં બાપુ, વિશ્વમાં બોલવા ગયો, મને કહેવા ગયો, મને કહેવા ગયો, મારી જેટલું બાપુ મને કહેવા ગયો, આ મારી જેટલું અંગ્રેજી વિશ્વમાં કોઈ નથી આવડતું. હું કામ? મારું અંગ્રેજી બોલેલું વિશ્વ સમજી નથી શકતું. એમાં મારો શું વાંક? પૂછો ભાઈને, અમે અમેરિકા જઈ, હું અમેરિકામાં અંગ્રેજી બોલું, અમેરિકા વાળાના મોઢા ફાટ્યા રહે. વાટ વાટ વાટ. પ્લેનમાં જતો હોય, એર હોસ્ટેસ આવીને મારે અમે અંગ્રેજી બોલે, એ ન સમજી શકે એવું હું બોલું. એનું બોલેલું હું ન સમજી શકું, પણ મારેલું બોલું એ સમજી શકતા નથી. અટવાય ઈ આપણે. હું એક પહેલી વાર બાપુ પ્લેનમાં બેઠો ને, એર હોસ્ટેસ આવી મને કે હા આપણે દાંત કાઢી ગયો, ગમે આપણને, આપણે એમ થાય ભલે ને ઘડી ખામાં ઊભા રહે. હા હા, ખરેખર હું તો એમ કહું ભાઈ, કોઈ પણ વ્યક્તિ હસમુખો માણસ તમારી સામે ઊભો રહે ને, તેથી માનજો કે ઈશ્વરની કૃપા છે. તમારે સામું કોક હસે છે ને, મુસ્કાન આપે, એ ઈશ્વરની કૃપા છે. બાકી તો કતરાવા વાળા સામે ક્યાંનો હશે, તેની પ્રોગ્રામ હતું ઈ જ, તું તો મરી જાને. આ તને મોકલો કોણે, એને ગોચી અમે મસ્ત જીવી લ્યો સાહેબ, અને આપણો સદગુરુ રાજી રહે એવું જીવી લ્યો, એના હુકમ ઉપર હાલી જાઓ. અને તમે હકમનું પાનું ન બનો તો માયા આયર બોલ્યો ન બોલ્યો કહેવાય. ભલા માણા તમારા સદગુરુના ચરણે વૈયા જાવ. હવે આ ભૂરાન બાપુ કીડીનું તમે બોલી ગયા એટલે એને કાકે કોણ મને શું છે, એટલે ભૂરો કે હજી જોવે નથી પીવી. હું કીધું તેને કાકાનો મગજ મોઢામાં બહેને હું કરે. હન ભૂરો ભયો એ તાલીમાં તીલી ત્યાં તીલી પેલા બોલવાની ના પડે પતો તે ભો તીલી ત્યાં તીલી વાલી તા પીવાય તા ધલતાય. તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. લ્યો બાપુ આજ બેહતા વરહે અમને જોતું થું એવું જડી ગયું. અહીંયા ઝાંઝરકું ગામ અને એમાં કીર્તિભાઈ નો સાથ છે. આજ માટે બીજી વાર વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. દો તલત